નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। પાટણ કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકી મળી છે। હવે આ પાટણ કલેક્ટરને મેલ પર જે ધમકી મળી છે તેમાં હવે તપાસ થઈ રહી છે। પાટણ કલેક્ટર કચેરીમાં 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકીવાળો મેલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। પાટણ કલેક્ટર સહિત 200 જેટલા કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા। પાટણ કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને બહાર નીકાળી દેવામાં આવ્યા છે। આઈઈડી બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। યશવંત પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। યશવંત, જણાવશો શું વધુ વિગતો? અંકિત, હમણાં જ અડધો કલાક પહેલા જે રીતના બાતમી આવી હતી કે જે પાટણ જિલ્લા કલેક્ટર છે અરવિંદ વિજયન, તેમના મેલ પર એક મેલ આવે છે કે પાટણ કલેક્ટર કચેરી છે તે કલેક્ટર કચેરીના અંદર 3 વાગે આ ઈડી બ્લાસ્ટ કરવામાં આવશે તેવી શક્યતાઓ વાળો એક મેલ આવે છે। જે મેલના લઈને તરત જ કલેક્ટર કચેરીના અંદર 200 જેટલા જે કર્મચારીઓ નોકરી કરે છે તે તમામે તમામ લોકોને વ્યવસ્થિત રીતે નીચે ઉતારીને તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। તેમજ જે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક છે તેમનો સંપર્ક કરીને તમામ પાટણ જિલ્લા પોલીસની ટીમનો કાફલો અહીંયા પાટણ કલેક્ટર કચેરીએ પણ આવી ગયો છે। સાથે સાથે જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તે પણ અહીંયા આવી ગઈ છે। પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના તમામ રૂમો તેમજ કેમ્પસની તમામ જગ્યાએ અત્યારે તપાસ કરવામાં આવી છે કે જે ધમકીવાળો મેલ આવ્યો છે તે ધમકીવાળો મેલ ખરેખર કોઈ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે ખરેખર અહીંયાથી કોઈ જે બોમ્બ છે તે બોમ્બ મળી આવે છે। અત્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તે કલેક્ટર કચેરીના અંદર જે રૂમો છે તે રૂમોના અંદર તપાસ કરી રહી છે અને જે મેલ છે તે કેટલો સાચો છે કે ખોટો છે તેની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। અંકિત જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ધમકીને પગલે કલેક્ટર કચેરીના તમામ જે લોકો છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। પાટણ એસપી સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। અફરાતફરીનો માહોલ આ મેલના પગલે સર્જાયો છે। ઘણી બધી વખત આ પહેલા પણ મેલ આ રીતે આવી ચૂક્યા છે। દિલ્હી ખાતે પણ સ્કૂલોને ઉડાવી દેવાની, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। અન્ય જગ્યાએ પણ આ પ્રકારના જે મેલ થકી એ જગ્યાને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને હાલના સમયે જે 3 વાગે આઈઈડી બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે તેને પગલે કચેરી ખાલી કરી દેવાય છે। તમામ જે કામો છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા છે। તકેદારીના ભાગરૂપે પોલીસની ટીમ સહિત અન્ય જે ટીમો છે તે અહીંયા તપાસ કરી રહી છે। અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં શોધ કરવામાં આવી રહી છે અને તકેદારીના ભાગરૂપે તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ એ આઈઈડી બોમ્બને લઈને તપાસ કરવામાં આવી રહી છે।